સ્વાધ્યાય 4.1 પહેલી સંખ્યા છે બાજુમાં દર્શાવેલી આકૃતિનો ઉપયોગ કરીને લખો કે 5 બિંદુઓ બી રેખા સી 4 કિરણો અને ડી 5 રેખાખંડો. આપણને એક આકૃતિ આપવામાં આવી છે. એ આકૃતિ જોઈને આપણે લખવાનું છે એમાં કયા 5 બિંદુઓ આવેલા છે, રેખા કઈ છે, 4 કિરણો છે તો એ કયા છે અને 5 રેખાખંડ છે તો એ કયા છે, એટલું આપણે લખવાનું. સૌપ્રથમ આપણને આકૃતિ આપી છે, એ આકૃતિ આપણે અહીંયા દોરી દઈએ. આકૃતિની રચના કરી અહીંયા બી બિંદુ દર્શાવ્યું છે, અહીંયા બિંદુ સી દર્શાવ્યું છે, છેદ બિંદુને નામ આપ્યું છે ઓ, એની આગળ ઈ બિંદુ અને એની આગળ ડી બિંદુ દર્શાવેલું છે. સૌપ્રથમ આપણને કહેવામાં આવ્યું છે કે ઉપર આકૃતિ પરથી આપણે દર્શાવવાનું છે કે 5 બિંદુઓ. તો આપણે લખીએ આકૃતિમાં દર્શાવેલ 5 બિંદુઓ. તો આપણને કયા કયા 5 બિંદુઓ આપ્યા છે? સૌપ્રથમ આપણે છેદ બિંદુને લખીશું. તો ઓ પહેલું બિંદુ, બીજું બિંદુ આપણને મળે છે સી, ત્રીજું બિંદુ મળે છે બી, ચોથું બિંદુ ઈ અને 5મું બિંદુ મળે છે આપણને ડી. તો આપણે લખીએ આકૃતિમાં દર્શાવેલ 5 બિંદુઓ ઓ, બી, સી, ડી અને ઈ છે. આ જ પ્રમાણે આકૃતિમાં દર્શાવેલ રેખાઓ જે આપણે જોઈએ તો આપણને કઈ કઈ રેખાઓ મળે છે. તો પહેલી રેખા આપણને મળે છે બિંદુ ડી અને ઈ. આ તરફ આપણે જોઈએ તો તીરની નિશાની મળે છે. એનો અર્થ એવો થાય કે રેખા ડી ઈ આપણને મળે છે. બીજી રેખા મળે છે આપણને ડી અને બિંદુ ઓ. આ તરફ જોઈએ તો તીરનું નિશાન છે એટલે રેખા ડીઓ. એ જ રીતે ડી અને બી તો રેખા ડીબી અને ઈ અને ઓ લખીએ અહીંયા રેખા ઈ ઓ વગેરે આપણને મળે છે. તો આકૃતિમાં દર્શાવેલ રેખા ડીઈ, રેખા ડીઓ, રેખા ડીબી અને રેખા ઈઓ આપણને મળે છે. આગળ કીધું છે કે આકૃતિમાં દર્શાવેલ કિરણો. આકૃતિમાં દર્શાવેલ કિરણો. તો આપણે કિરણ જોઈએ તો આકૃતિમાં કયા કયા કિરણ આપણને દર્શાવ્યા છે. તો કિરણ એટલે એક તરફથી ઉગમ બિંદુ અને બીજી તરફ એ કિરણ અનંત દિશામાં ગતિ કરે એવી રચના આપણે જોઈએ. તો ડીને ઉગમ બિંદુ તરીકે લઈએ તો એની બીજી દિશા છે બી, એટલે આપણે લખીએ કિરણ ડીબી. બીજું કિરણ મળે છે આપણને ડી અને ઈ, તો આપણે લખીએ કિરણ ડીઈ, કિરણ ઓબી, કિરણ ઓઈ અને કિરણ ઈબી આપણને મળે છે. એ જ રીતે જોઈએ તો કિરણ ઓ અને સી પણ આપણે લખી શકીએ વગેરે જેવા આપણને કિરણો મળે છે.
હવે આગળ કીધું છે કે આકૃતિમાં દર્શાવેલ રેખાખંડો તો આકૃતિમાં કયા કયા રેખાખંડ દર્શાવ્યા છે? તો આપણે જોઈએ બે બિંદુ વચ્ચેનો ભાગ, જેને આપણે એક રેખાખંડ તરીકે લઈશું. તો DE, EO, પછી DO, OC, OB વગેરે રેખાખંડો આપણને આપેલા છે. તો અહીંયા લખીએ રેખાખંડ DE, રેખાખંડ DO, રેખાખંડ EO, રેખાખંડ OB, રેખાખંડ EB વગેરે આપણને મળે છે. આગળ બીજી સંખ્યા આપણને આપી છે કે આપેલ 4 મૂળાક્ષરોમાંથી દરેક વખતે સંખ્યા નંબર 2 આપેલ 4 મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરોનો ઉપયોગ કરી રેખાના શક્ય તેટલી રીતે નામ આપો. આપણને એક આકૃતિ દર્શાવી છે, જે આપણે અહીંયા દોરી દઈએ. એક રેખા દર્શાવી છે, જેની પર 4 બિંદુ આપ્યા છે. બિંદુ A, બિંદુ B, બિંદુ C અને બિંદુ D. હવે આપણને એવું કીધું છે કે એના શક્ય એટલા નામ આપવાના છે. તો અહીંયા લખીએ જવાબમાં આપણે એક બિંદુ A લેતા સૌપ્રથમ આપણને એ આપ્યું છે, એટલે કે બિંદુ એ જો લઈએ તો આપણને કઈ કઈ રેખાઓ મળે? A, B, રેખા AC અને રેખા AD આટલી રેખાઓ મળે. તો આપણે લખીએ રેખા AB, રેખા AC અને રેખા AD આપણને મળે. ત્યારબાદ લખીએ એક બિંદુ B લેતા આપણને કઈ કઈ રેખાઓ મળશે? BA, BC અને BD. તો અહીંયા લખી દઈએ BA, BC અને BD આ 3 રેખાઓ મળશે. ત્યારબાદ બિંદુ C ને લઈએ. એક બિંદુ C લેતા CB, CD અને CA 3 રેખાઓ મળશે. લખી દઈએ રેખા CA, રેખા CB અને રેખા CD આપણને મળે. ત્યારબાદ D. તો લખીએ અહીંયા એક બિંદુ D લેતા આપણને રેખાઓ મળશે DC, DB અને DA. તો અહીંયા લખી દઈએ રેખા DC, રેખા DB અને રેખા DA. આ રીતે આપણે અલગ અલગ રેખાઓ દર્શાવી અને આપણે શક્ય એટલા નામ આને આપી શકીએ છીએ. આગળની સંખ્યા નંબર 3 આકૃતિનો ઉપયોગ કરીને લખો 4 બાબતો આપણે લખવાની છે. E બિંદુને સમાવતી રેખાઓ, એવી રેખાઓ કે જેની ઉપર બિંદુ E આવેલું હોય. ત્યારબાદ લખવાનું છે એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ, એ બિંદુમાંથી પસાર થતી
રેખાઓ. ત્રીજી બાબત છે ઓ બિંદુ જેમાં છે તેવી રેખા. ચોથી બાબત લખવાની છે એકબીજીને છેદતી હોય તેવી રેખાની બે જોડ લખો. આપણે 4 બાબતો દર્શાવવાની છે. અહીંયા આપણને આકૃતિ આપી છે જે આપણે દોરી દઈએ. છેદબિંદુને નામ આપીએ બી, બીજા છેદબિંદુને નામ આપીએ ઈ, બંનેની વચ્ચે બિંદુ દર્શાવ્યું છે ડી, અહીંયા દર્શાવ્યું છે બિંદુ સી, અહીંયા દર્શાવ્યું છે બિંદુ એફ, બિંદુ એ, બિંદુ ઓ. આટલા બિંદુઓ આપણને દર્શાવ્યા છે. 4 ને 3 7 બિંદુ દર્શાવેલા છે. હવે એમાંથી આપણે લખવાનું છે કે ઈ બિંદુ જેમાં હોય તેવી રેખાઓ. તો લખીએ અહીંયા જવાબમાં ઈ બિંદુ જેમાં હોય તેવી રેખાઓ. તો આપણે લખીએ એ ઈ, ત્યારબાદ એફ ઈ, બી ઈ અને ડી ઈ. તો આપણે અહીંયા લખીએ રેખા એ ઈ, બી ઈ, ડી ઈ અને એફ ઈ. આગળ કીધું છે કે એ બિંદુમાંથી પસાર થતી હોય તેવી રેખાઓ. એ બિંદુમાંથી પસાર થતી હોય તેવી રેખાઓ. તો આપણે જોઈએ અહીંયા આપણને એક કરતાં વધારે જવાબ મળે છે એટલે આપણે અહીંયા લખીએ તો એ ઈ રેખાખંડ લખીએ, રેખા એ ઈ જવાબમાં આપણે લખીએ. આગળ કીધું છે કે ઓ બિંદુ જેમાં હોય તેવી રેખાઓ. તો અહીંયા બિંદુ આપણને દર્શાવ્યું છે, ઓ બિંદુ આપણને અહીંયા દર્શાવેલું છે. તો આપણે જવાબમાં લખી શકીએ CO અથવા તો BO. તો આપણે અહીંયા લખીએ ઓ બિંદુ જેમાં હોય, ઓ બિંદુ જેમાં હોય તેવી રેખાઓ. તો લખીએ CO. આગળ આપણને કીધું છે કે એકબીજાને છેદતી રેખાઓની જોડ આપણે લખવાની છે. એકબીજાને છેદતી રેખાની જોડ આપણે લખવાની છે. તો આપણે આકૃતિમાં જોઈએ તો કઈ કઈ રેખાઓ એકબીજાને છેદે છે. તો આપણે જોઈએ રેખા અહીંયા પરસ્પર છેદતી રેખાઓની જોડ બે મળશે આપણને. પહેલી મળશે એ ઈ એને છેદતી રેખા CO, બીજી મળશે એ ઈ એને છેદતી રેખા એફ ઈ. તો આપણે અહીંયા લખી દઈએ એ ઈ અને CO રેખા. આગળ બીજી જોડ આપણને એવી મળશે રેખા EF અને રેખા AB. આ બે રેખાઓની જોડ પરસ્પર એકબીજાને છેદે છે. આગળની સંખ્યા આપી છે કે નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો.
આપણને 4 પરિસ્થિતિઓ દર્શાવવામાં આવી છે, A, B, C અને D. પહેલામાં કીધું છે બિંદુ P એ રેખાખંડ AB પર છે, તો લખીએ બિંદુ P એ રેખાખંડ AB પર છે. બીજી પરિસ્થિતિ દર્શાવી છે રેખા XY અને રેખા PQ M બિંદુમાં છેદે છે. M બિંદુમાં છેદે છે. આગળની પરિસ્થિતિ છે રેખા L પર E અને F બિંદુ છે, પણ D એ નથી, એટલે કે બિંદુ D એ રેખા L પર નથી અને અન્ય કોઈ જગ્યાએ આપણે દર્શાવવાનું છે. આગળની પરિસ્થિતિ છે રેખા OP અને રેખા OQ બિંદુ ઓમાં મળે છે. તો આપણે હવે જવાબમાં લખીશું. સૌપ્રથમ પહેલી પરિસ્થિતિ દર્શાવીશું બિંદુ P એ રેખાખંડ AB પર છે. ની આકૃતિ દોરીએ તો આ રીતની આપણને કાચી આકૃતિ મળશે. એક રેખાખંડ આપણે દોર્યો, જેના એક છેડાએ નામ આપીશું બિંદુ A, બીજા છેડાએ નામ આપીશું બિંદુ B અને એની ઉપર આપણે દર્શાવીશું બિંદુ P. આગળ બીજી પરિસ્થિતિ આપણને કીધું છે રેખા XY અને રેખા PQ એ બિંદુ M માં છેદે છે. તો બે રેખાઓ આપણે દોરીએ. દોરી, જેને આપણે નામ આપવાના છે XY અને PQ. આપી દઈએ નામ PQ અને XY. હવે કહે છે કે આ બંને રેખાઓ આપણે જે PQ અને XY દોરી એ M બિંદુમાં છેદે છે, માટે આપણે છેદબિંદુને નામ આપીશું N. આ મળી આપણને બીજી પરિસ્થિતિની આકૃતિ. ત્યારબાદ કહે છે રેખા L પર બિંદુ E અને F છે, પણ D નથી. તો ચાલો આપણે એના માટે દોરીએ, રેખાની રચના કરીએ, એને નામ આપીએ રેખા L. હવે એવું કહે છે કે E અને F એ આપણને રેખા L પર મળે છે, પણ D મળતું નથી, એટલે Dને આપણે કોઈ પણ જગ્યાએ દર્શાવી શકીએ. તો અહીંયા આપણે અલગથી દર્શાવી દઈએ બિંદુ D. આ મળી આપણને ત્રીજી પરિસ્થિતિ. આગળ ચોથી પરિસ્થિતિ છે OP અને QO રેખાઓ બિંદુ Oમાં મળે છે, એટલે કે O બિંદુમાં એકબીજાને છેદે છે. તો બે રેખાઓની રચના કરીશું. અને નામ આપી દઈએ OP. છેદબિંદુને O નામ આપવાનું છે અને આને નામ આપી દઈએ OQ. તો આ મળી આપણને ચોથી પરિસ્થિતિની કાચી આકૃતિ. આ રીતે તમે કાચી આકૃતિઓની રચના કરી શકો છો. આજે આપણે જેટલું શીખ્યા એના પરથી હું થોડું ગૃહ કાર્ય આપું છું, જે તમારે જાતે ઘરે કરવાનું રહેશે. નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો. આપણે આ શીખવાડેલા મુજબ જ ઉદાહરણ આપું છું. બિંદુ Z એ રેખાખંડ AB પર છે, પરંતુ બિંદુ Y નથી. બીજી પરિસ્થિતિ રેખા AB અને રેખા YZ એ બિંદુ Qમાં છેદે છે.
બિંદુ ઓમાંથી પસાર થતી 4 રેખાઓની રચના કરો. આટલું ગૃહકાર્ય વિદ્યાર્થીઓએ જાતે કરવાનું રહેશે.